જયા એકાદશીની વ્રત કથા। માઘ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ જયા છે। એ બધા પાપોનું હરણ કરનારી ઉત્તમ તિથિ છે। એ પવિત્ર હોવા છતાં ઉપરાંત પાપોનો નાશ કરનારી પણ છે અને મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે। એટલું જ નહીં, બ્રહ્મ હત્યા જેવા પાપ તથા પિશાચ તત્વોનો નાશ કરનારી પણ છે। આનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પ્રેતાયોનિમાં જવું પડતું નથી। દરેક પ્રયત્નપૂર્વક જયા નામની એકાદશીનું વ્રત કરવું જોઈએ। વ્રત કથા। એક સમયની વાત છે। સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ કરતા હતા। દેવગણ પારિજાત વૃક્ષની યુક્ત નંદન વનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા। 85 ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર સ્વયંચ્છેદતાપ અનુસાર વનમાં વિહાર કરતા ઘણા હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું। એમાં ગાંધર્વોનો ગાન કરી રહ્યા હતા। એમાં પુષ્પદત્ત, ચિત્રસેન અને એનો પુત્ર મુખ્ય હતો। ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું। માલિનીને એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ હતી। એ પુષ્પવતીના નામથી વિખ્યાત હતી। પુષ્પદત્ત અને ગાંધર્વોનો પુત્ર હતો અને લોકો માલ્યવાન કહેતા। માલ્યવાન પુષ્પવતીની ઉંમર આછત હતું। આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા। આ બંનેનું જ્ઞાન થઈ રહ્યું હતું। એમની સાથે અપ્સરાઓ પણ હતી। પરસ્પર પ્રેમના કારણે આ બંને મોહને વિષુભૂત થઈ ગયા। ચિત્તમાં ભૂતિ આવી ગઈ। આથી તેઓ શુદ્ધ ગાન ન કરી શક્યા। ક્યારે તાલનો ભંગ થઈ જતો, ક્યારે ગીત બંધ થઈ જતું। ઇન્દ્રે તેના આ પ્રમાદ પર વિચાર કર્યો અને આમ પોતાનું અપમાન સમજીને કોપાયમાન થઈ ગયા। આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યા, અરે મૂર્ખાઓ, તમે બંને ધિક્કાર છે। તમે લોકો અતિથિ અને મારા આદેશનો ભંગ કરો છો। આથી તમે પતિ પત્નીના રૂપમાં રહસ્યને પિશાચ બની જાઓ। આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બંને મનમાં ખૂબ જ દુઃખ થયું। બંને હિમાલયના પર્વત પર ચાલ્યા ગયા અને પિશાચ યોનિ પ્રાપ્ત કરી ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા। શારીરિક ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈ બંને પર્વતની કદારોમાં ભટકતા હતા। એક દિવસ પિશાચે પોતાની પત્નીને પિશાચીને કહ્યું, આપણે એવું કયું પાપ કર્યું કે જેનાથી આપણે આ પિશાચ યોનિ પ્રાપ્ત થઈ છે? નર્કનું નષ્ટ અત્યંત ભયંકર છે અને પિશાચ યોનિ પણ ખૂબ જ દુઃખી દેનારી છે। માટે તેણે પ્રયત્ન કરી પાપથી બચવાનું જોઈએ। આ પ્રમાણે ચિંતામગ્ન થઈને તેઓને બંનેને દુઃખના કારણે સુકાતા જતા હતા। દેવયોગ એમના મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ ગઈ। જયા નામની પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે। આ દિવસે એ બંને બધા પ્રકારનો આહાર ત્યાગી દીધો, જલપાન પણ ન કર્યું, કોઈ જીવની હિંસા પણ ન કરી, એટલે શુદ્ધ ખાવાનું ફળ પણ ન કાપ્યું। નિરંતર દુઃખથી યુક્ત થઈ તેઓ એક પીપળાના નીચે બેસી રહ્યા। સૂર્યાસ્ત થઈ ગયો। એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ। એમને ઊંઘ પણ ન આવી। તેઓ રાત્રિએ કોઈ સુખ પણ ન લઈ શક્યા। સૂર્યોદય થયો। બારસનો દિવસ આવ્યો। આ પ્રમાણે એ પિશાચ દંપતી દ્વારા જયા એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું। એમણે આ રાત્રે જાગરણ પણ કર્યું હતું। આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુની શક્તિથી એ બંનેનું પિશાચપણું દૂર થઈ ગયું। પુષ્પવતી અને માલ્યવાન પોતાના પૂર્વ રૂપમાં આવી ગયા। એમના હૃદયમાં એ જ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો। એમના શરીરો પર પહેલાં જેવા અલંકારો શોભતા હતા। તેઓ બંને મનોહર રૂપ ધારણ કરી વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા।
ત્યારે દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈ બંનેએ ઘણી પ્રસન્નતા સાથે એમણે પ્રણામ કર્યા. એમના આ રૂપ ઉપસ્થિત જોઈ ઇન્દ્રને ઘણું જ આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું, કહો, કયા પુણ્યના પ્રભાવે તમે પિશાચ યોનિથી છૂટી ગયા? તમે તો મારા શ્રાપિત હતા, તો પછી કયા દેવતાએ તમને તેમાંથી છુટકારો આપ્યો? માલ્યવાન બોલ્યો, સ્વામી, ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું પિશાચપણું દૂર થયું છે. ઇન્દ્રએ કહ્યું, તો હવે બંને સુધાપાન કરો. જે લોકો એકાદશીના વ્રતમાં સંલગ્ન અને શ્રીકૃષ્ણના શરણાગત થાય છે, તો તેઓ મારા પર પૂજનીય હોય છે. આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ. જેણે આ એકાદશીનું વ્રત કરી લીધું, એણે બધા પ્રકારનું દાન કરી લીધું અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા. આ કથાને વાંચવાથી, સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું પુણ્ય મળે છે.